હલો મિત્રો, આજે આપણે પ્લોટ શું છે, જે એક નવલકથાનો, ડ્રામાનો, શોર્ટ સ્ટોરીનો અગત્યનો હિસ્સો છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્લોટ એટલે કથા વસ્તુ, જે કથાને દર્શાવે છે. એ એક પ્રકારનું રો મટીરિયલ છે, જે નવલકથામાં, શોર્ટ સ્ટોરીમાં, ડ્રામામાં હોય છે. આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે પ્લોટ છે એ જુદા જુદા બનાવો, જુદી જુદી ઘટનાઓ એને ઓર્ગેનાઇઝ કરીને વાર્તા સર્જે છે. તેમાંથી નવલકથા પણ સર્જાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે પ્લોટમાં લોજિકલ કહી શકાય એવી ઘટનાઓનું ઓર્ગેનાઇઝેશન હોય છે, એની ગોઠવણ હોય છે, એનું સંકલન હોય છે. તો પ્લોટ છે એ નવલકથા, શોર્ટ સ્ટોરી અને અન્ય જેમાં કથા હોય છે, વાર્તા હોય છે, શોર્ટ સ્ટોરી હોય છે, સ્ટોરી હોય છે, તો તેમાં આ પ્લોટની આ જે ઓર્ગેનાઇઝડ રચના છે એ કામ લાગે છે. એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અંતે તો આ પ્લોટ છે એ જુદા જુદા બનાવોની મદદથી વાર્તા સર્જે છે, નવલકથા સર્જે છે, અને એમાંથી નવલકથા કે શોર્ટ સ્ટોરી ઊભી થાય છે. સ્ટોરી અને પ્લોટ એ આમ જોઈએ તો એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ શોર્ટ સ્ટોરીમાં કોણ છે વ્યક્તિ, એટલે કે હીરો કોણ છે, એનો નાયક કોણ છે, એના પાત્ર કોણ છે એ બતાવે છે. એ ઉપરાંતમાં એ ક્યાં છે અને ક્યારે છે, ટાઈમ એન્ડ સ્પેસ એ બંને દર્શાવે. અને નાયક કે કેરેક્ટર, પાત્ર દર્શાવે. તેને આપણે પ્લોટ કહી શકીએ, તેને આપણે સ્ટોરી કહી શકીએ. તો તફાવત શું છે સ્ટોરીમાં અને પ્લોટમાં? જેમ કહ્યું મેં તમને એ બરાબર ફરીથી આપણે રિપીટ કરીએ કે સ્ટોરીમાં પાત્ર કોણ છે એનું વર્ણન આવે, એની ઓળખાણ લેખક આપણને આપે, એ ક્યાં છે, કયા પ્રદેશમાં છે એની વાત પણ રજૂ કરે, અને ક્યારે સમય તો એ દર્શાવે. એટલે આ સ્ટોરીની ઓળખાણ છે. ત્યારે એની સામે પ્લોટ શું કરે? પ્લોટ છે એ સ્થળ, સમય અને નાયકને તો દર્શાવે જ, પણ એમાં કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને પરિણામ. કોઈ ઘટના બની તો કેવી રીતે બની, ઘટના બનવાની પાછળ કોઈ કારણ તો હોવાનું, અને એનું પરિણામ શું આવ્યું એ પ્લોટમાં રજૂ થાય છે. એટલે પ્લોટ વધારે લોજિકલ છે, વધારે રેશનલ છે, અને તેથી આપણે એક યાદ રાખવું જોઈએ કે પ્લોટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ of
literary genres like short story, novel, drama, etc. એક સાદું વાક્ય બોલીએ તો શોર્ટ સ્ટોરીમાં એમ કહેવાય કે પહેલાં રાજા મરણ પામ્યો અને પછી રાણી મરણ પામી. આ સ્ટોરી કહેવાય. જ્યારે પ્લોટની વાત આવે તો એ રીતે આવે કે પહેલાં રાજા મરણ પામ્યો અને પછી બહુ જ દુઃખી થઈને શોક દ્વારા રાણી પણ મૃત્યુ પામી. તો અહીં જે પ્લોટ છે એમાં કોઝ એન્ડ ઇફેક્ટ એ દર્શાવે છે, જે તમે આ બે ટૂંકા વાક્યોની અંદર પણ સમજી શકો છો. એક પ્રોઝ ફિક્શન, નવલકથા, શોર્ટ સ્ટોરી, એમાં લોકોને મનોરંજન મળે છે, સાહિત્ય દ્વારા એને આનંદ આવે છે, એસ્થેટિક પ્લેઝર એ અનુભવે છે. પણ એના માટે જે ઉત્તમ નવલકથા હોય એમાં ઓથેન્ટિસિટી હોવી જોઈએ, એટલે કે સચ્ચાઈ હોવી જોઈએ. જે રજૂઆત હોય એ એકદમ અર્થસભર હોવી જોઈએ. તો જ એ ઓથેન્ટિક એલિમેન્ટ વિના ઉત્તમ નવલકથા કે ઉત્તમ વાર્તા સર્જાઈ શકે નહીં. નવલકથાકાર છે એ ઘણીવાર પોતાના અનુભવને, પોતાના ભાવને એ રજૂ કરે છે અને તેથી એ જે કથામાં રજૂ થાય અને પછી એમાં પ્લોટની મદદ આવે તો એમાંથી એક ઉત્તમ વાર્તા કે ઉત્તમ નવલકથા સર્જાય છે. એક બીજી મહત્ત્વની વાત જે અગાઉ પણ આપણે આવી હતી કે કોઈ ઉત્તમ કૃતિ હોય તો એમાં મૌલિકતા હોવી જોઈએ. પણ મૌલિકતા એટલે એવો અર્થ નથી થતો કે બિલકુલ નવી વાત હોય. મતલબ કે પહેલી વાર જ આવું બન્યું હોય અને પછી બીજું ક્યારેય એવું ન હોય, એવી વાત મૌલિકતામાં નથી આવતી. કારણ કે મૌલિકતા છે એ વાસ્તવમાં 100% મૌલિકતા એ એક જ વખત કોઈક બનેલી વાત એમ હોતી નથી. તમે જોઈ શકો કે કોઈ પણ સાહિત્યની અંદર વાર્તા રજૂ કરવામાં આવે તો એવી વાર્તાઓ તો અન્ય જગ્યાએ પણ રજૂ થયેલી જ હોય છે. એટલે એનો અર્થ એ થયો કે આ પ્રકારની જે ઓરિજિનાલિટી છે, મૌલિકતા છે, એ હોતી નથી. તો મૌલિકતા શું છે? એટલે એના વિશે એમ કહેવાય છે કે ઓરિજિનાલિટી ઇઝ નોટ ન્યૂનેસ. એ નવીનતા નથી, બટ ઇટ ઇઝ જેન્યુનનેસ. એમાં સચ્ચાઈ છે, પોતિકાપણું છે. જે સર્જક લખે ત્યારે એની અંદર એકદમ ઓરિજિનલ, એકદમ પોતાના અનુભવમાંથી, જેન્યુનનેસમાંથી લખાયેલું હોય છે. અંગ્રેજી સાહિત્યમાં જેન ઓસ્ટિનની જે નવલકથાઓ છે એમાં કોઈ નવીન વાત નથી, પણ એ નવલકથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ બની ચૂકી છે અને એનું કારણ છે જેન્યુનનેસ. જેન ઓસ્ટિને જે રજૂઆત કરી છે એમાં જે વાર્તાને રજૂ કરી છે એમાં એકદમ જેન્યુનનેસ છે, સચ્ચાઈ છે અને એ નવીનતા નથી, પણ સચ્ચાઈ છે. એ જેન્યુનનેસ જે એના હૃદયમાંથી જન્મે છે, એ જેન્યુનનેસ છે
એ સાહિત્યને ઉત્તમ સાહિત્ય બનાવે છે. ઉત્તમ સાહિત્યમાં હંમેશા બેલેન્સ અને પ્રમાણ હોવું જોઈએ. જો બેલેન્સ ન હોય, પ્લોટમાં લોજિકલ સિક્વન્સ હોય છે, એ લોજિકલ સિક્વન્સ અનિવાર્ય છે. લોજિકલ સિક્વન્સ ન હોય અને આડેધડ બધું લખાયું હોય તો એવી વાતને આપણે ઉત્તમ વાર્તા કે ઉત્તમ સાહિત્ય, ઉત્તમ નવલકથા કહી શકીએ નહીં. તો આપણે એ પણ સમજવું જોઈએ કે બેલેન્સ અને પ્રમાણ, સંતુલન અને પ્રમાણ એ હંમેશા ઉત્તમ સાહિત્યમાં હોય જ છે. અને એ પ્લોટ થ્રુ નવલકથામાં કે ટૂંકી વાર્તામાં આવે છે અને એ નવલકથા કે ટૂંકી વાર્તાને સર્જે છે. પ્લોટના જો પ્રમાણો ગણીએ, પ્રકારો ગણીએ, તો પ્લોટના જે મુખ્ય પ્રકારો છે, લૂઝ પ્લોટ, જે ઢીલાસવાળા એવા પ્લોટ છે. અને એવા પ્લોટમાં જે ઘટનાઓ હોય એ ડિટેચ્ડ હોય, એની સાથે જોડાયેલી ન હોય, એમાં લોજિકલ કનેક્શન હોય નહીં, તર્કબદ્ધતા ન હોય, તો સમજી લો કે લૂઝ પ્લોટ છે. ઘણા બધા લેખકો એવા હોય છે કે જેની વાર્તામાં લૂઝ પ્લોટ હોય, એની નવલકથામાં લૂઝ પ્લોટ હોય. ભલે લોકોને વાંચવું ગમે પણ ખરું, પરંતુ લૂઝ પ્લોટ છે એ દર્શાવે છે કે જે પ્લોટમાં જે લોજિકલ સિક્વન્સ હોવો જોઈએ એ લૂઝ પ્લોટમાં નથી હોતો. એની સામેનું જે બીજી વાત છે, ઓર્ગેનિક પ્લોટ, એ ઓર્ગેનિક પ્લોટ છે, એ લોજિકલ પ્લોટ છે, વેલ ડિઝાઇન્ડ, એમાં સારી એની ડિઝાઇન હોય છે, એની રચના સુંદર હોય છે, સરસ હોય છે, એમાં લોજિકલ સિક્વન્સ હોય છે. અને એને કારણે ઓર્ગેનિક પ્લોટ બહુ અગત્યનું બને છે. એનું સ્ટ્રક્ચર પણ એકદમ અસરકારક અને સંવાદિતાવાળું હોય છે. તેથી આપણે એમ સમજીએ કે ઓર્ગેનિક પ્લોટ હોય એ એક ઉત્તમ પ્રકારનું પ્લોટ ગણાય. અને જગતના ઉત્તમ લેખકોએ ઓર્ગેનિક પ્લોટ દ્વારા વાર્તાઓ, કથાઓ, નવલકથાઓ સર્જી હોય છે. આ વાતને આપણે એટલા માટે સમજવી જોઈએ કે ગુડ લિટરેચર શુડ બી કોહેરન્ટ, કોમ્પેક્ટ એન્ડ વેલ ઓર્ગેનાઇઝડ. આ વાત જો હોય તો જ સાચું સાહિત્ય બની શકે. આવા જે ઓર્ગેનાઇઝ પ્લોટ હોય એમાં કૃત્રિમતા ન હોય, આર્ટિફિશિયાલિટી ન હોય, નકલીપણું ન હોય. અને એવી જ રીતે એની જે વાર્તા હોય, મુખ્ય વાર્તા, એક સિંગલ સ્ટોરી હોય જે એકદમ તર્કબદ્ધ રીતે આગળ ચાલતી હોય અને એ બધાને જ્યારે કોઈ વાંચે ત્યારે એનાથી એ પ્રભાવિત બને, એને એ સમજે, સ્વીકારે અને એને એ ખૂબ ગમે. એ ઓર્ગેનિક પ્લોટ હોય છે. તો સમજી લો કે પ્લોટના બે મુખ્ય પ્રકારો છે, એ છે લૂઝ પ્લોટ એન્ડ ઓર્ગેનિક પ્લોટ. તમે કોઈ પણ નવલકથામાં જુઓ તો તમને થોડો અંદાજ આવશે કે આમાં લૂઝ પ્લોટ છે કે ઓર્ગેનિક પ્લોટ છે. ઓર્ગેનિક પ્લોટ તમારી પાસે જ્યારે તમે વાંચો ત્યારે તમારા મનમાં પણ લોજિકલ સિક્વન્સ હોય તો તરત જ તમને સમજાશે કે આ બરાબર છે, આની અંદર
વેલ ઓર્ગેનાઇઝડ સ્ટોરી છે, તો આને તમે સમજી લો કે એ ઓર્ગેનિક પ્લોટ છે. એક બીજી મહત્ત્વની વાત છે કે પ્લોટના મોટા ભાગે 5 એલિમેન્ટ્સ છે પ્લોટમાં, જે નાટકમાં પણ હોય છે, વાર્તામાં હોય છે, નવલકથામાં હોય છે, અને એનું એક લોજિકલ સિક્વન્સ હોય છે. એ 5 છે એક્સપોઝિશન, એટલે કે કોઈ વાર્તા શરૂ થઈ ત્યારે એની શરૂઆત ઇન્ટ્રોડક્શનની જેમ થાય, જ્યારે એક્સપોઝિશન કહેવાય, શરૂઆત થઈ. આપણે જેમ સાદી વાર્તાઓમાં આમ કહેતા હોય છે ને કે એક રાજા હતો ને એક રાણી હતી, તો બહુ સિમ્પલ રીતે એની શરૂઆત થઈ હોય. અલબત્ત સાહિત્યમાં એમ નથી થતું, પણ એની શરૂઆત થાય, એક્સપોઝિશન, ઇન્ટ્રોડક્શન, એ એક અગત્યનો હિસ્સો ગણાય છે પ્લોટનો. પછી થોડી વાર પછી એવું બને છે કે ધીમે ધીમે રાઇઝિંગ એક્શન, એની અંદર જે ઘટનાઓ બનતી હોય, જે કાર્યો સર્જાતા હોય, એ ધીમે ધીમે આગળ વધતા હોય છે, ઊંચે જતા હોય છે. રાઇઝિંગ એક્શન, અને એ રાઇઝિંગ એક્શન છે એ એક લોજિકલ વાત છે કે કોઈ વસ્તુને તમે ઓળખાણ કરાવો પછી એ કેમ આગળ વધે છે, એને રાઇઝિંગ એક્શન કહેવાય. અને એ રાઇઝિંગ એક્શન એમાં રજૂ થતું હોય છે. પછી ત્રીજી જે મહત્ત્વની વાત છે એ તો બહુ જ અગત્યની છે, જે ટોચ ઉપર પહોંચી જાય તો એને કહેવાય ક્લાઇમેક્સ, પરાકાષ્ઠા. એ પરાકાષ્ઠા છે એ એકદમ લોફ્ટી, હાઈએસ્ટ સમિટ છે. જેમ પર્વતની ઊંચાઈ હોય એવી અનુપમ ઊંચાઈ હોય, એવી જગ્યાએ ક્લાઇમેક્સ આવી જાય છે. અને પછી ફરીથી એક્શન છે એ ધીમે ધીમે નીચે આવવા માંડે છે. એટલે એનો અર્થ એ થયો કે એ ફોલોઈંગ એક્શન છે. જેમ પહેલાં રાઇઝિંગ એક્શન હતું, હવે છે ફોલોઈંગ એક્શન. અને અંતે ડિનાઉમેન્ટ, રિઝોલ્યુશન, અથવા સાદી ભાષામાં કહીએ તો એન્ડ, અંત. અને છેલ્લે એકદમ સમાધાન થાય છે, વાર્તાનો, નવલકથાનો અંત આવે છે. અને એ અંત લોજિકલ તો કહેવાય કે જો એમાં તમે શાંતિનો અનુભવ કરો, એમાં કોઈ અધૂરી વાત ન આવે, તો જ એ લોજિકલ કહેવાય, તો જ એને ઓર્ગેનિક પ્લોટ કહેવાય. આપણે જાણીએ છીએ કે નવલકથામાં કે ટૂંકી વાર્તામાં નેરેશન, જે વર્ણન છે એ થતું હોય છે, અને વર્ણનની તો આવશ્યકતા છે. ડ્રામામાં નેરેશન નથી હોતું, નેરેશન હોય છે ટૂંકી વાર્તામાં, નવલકથામાં, અને એમાં પણ જુદા જુદા નેરેશનના પ્રકારો છે, એની મેથડ્સ છે. જેમ કે ડાયરેક્ટ નેરેટિવ, જેમાં સીધી વાત થતી હોય, એમાં જે લેખક છે એ જાણે કે સર્વજ્ઞાની હોય, સર્વજ્ઞ હોય, એ પોતે બધો જાણકાર હોય એવી રીતે એ વાતને રજૂ કરે. એમાં ક્યાંય પોતાની વાત આવે નહીં, એમાં ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ બિલકુલ આવે નહીં. એવી રીતે એ પોતે તટસ્થ ભાવે વાર્તાને રજૂ કરે. અને ક્યારેક નાની એવી કોમેન્ટ અવશ્ય કરે, પણ સમજી લો કે એ ડાયરેક્ટ નેરેશન છે. અને પછીની વાત આવે છે બીજી મેથડ જે હોય છે એ છે ઓટોબાયોગ્રાફિકલ.
વિશ્વની ઘણી નવલકથાઓમાં જે લેખક છે એ પોતાના અનુભવો, પોતાના ભાવો એ વ્યક્ત કરે છે નેરેશનમાં, વર્ણનમાં, અને તેથી એને ઓટોબાયોગ્રાફિકલ અપ્રોચ કહેવાય. અને ત્રીજી એક બાબત છે જે બહુ ઓછા સાહિત્યમાં જોવા મળે છે, એટલે કહેવાય છે એપિસ્ટોલરી, એટલે કે એમાં પત્રો હોય અને એ પત્રો દ્વારા આખી વાર્તા સર્જાતી હોય, એનું નેરેશન થતું હોય. એક પત્ર હીરોએ લખ્યો, એના જવાબમાં એના મિત્રે કે એની પ્રિયતમાએ પત્ર લખ્યો, અને આવા પત્રો દ્વારા એમાં ક્યાંય બીજું વર્ણન નથી આવતું, માત્ર પત્રો દ્વારા આખું નરેશન સર્જાય. તો આ એક ત્રીજો પ્રકાર છે. 18મી સદીમાં રિચર્ડસન, સ્મોલેટ, ગેટે એવા લેખકોએ નવલકથામાં એપિસ્ટોલરીની રજૂઆત કરેલી, એનો ઉપયોગ કરેલો, અને એમાં આ રીતે પત્રો દ્વારા નરેશન કરેલું. એટલે આ પ્લોટની આપણે કેટલીક વાતો આપણે સમજી લીધી. આગળ હવે કેટલાક એવા જુદા જુદા વિભાગો આવશે. આપણે ખાસ તો નવલકથા પર જવાનું છે. આમાં તો આપણે એટલા માટે શોર્ટ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો કે અંતે તો શોર્ટ સ્ટોરી નહીં પણ સ્ટોરી, વાર્તા. નવલકથામાં પણ વાર્તા છે, ટૂંકી વાર્તામાં ટૂંકી વાર્તા છે, પણ એ જે વાર્તા છે એને આપણે પ્લોટ દ્વારા રજૂ કરીએ છીએ, અને તેથી આપણે આમાં પ્લોટ વિશે વાત કરી. તો આ વાતને બરાબર આપ સમજ્યા જશો એમ હું માનું છું, કારણ કે સરળ છે, બહુ અઘરું નથી. પણ તમે એવો પ્રયત્ન કરો કે તમે કોઈ નવલકથા વાંચો ત્યારે એ પણ જોજો કે ઇઝ ઇટ ઓર્ગેનિક, ઇઝ ઇટ લૂઝ પ્લોટ, અને એનું નરેશન કયા પ્રકારનું છે. ઇઝ ઇટ ડાયરેક્ટ, ઇઝ ઇટ ઓટોબાયોગ્રાફિકલ ઓર એપિસ્ટોલરી. તો આવા બધા ટેકનિકલ આસ્પેક્ટ્સ છે સાહિત્યમાં. એટલે જ યાદ રાખવા જેવું છે કે સાહિત્યમાં જ્યારે તમે સાહિત્ય ભણતા હો છો, એનો અભ્યાસ કરતા હો છો, ત્યારે તમે એની ક્રિટિકલ બાબતો પણ તમારે સમજવી પડે, અને એટલા માટે એની અંદર વાતો પણ એવી આવે કે જે સામાન્ય માણસ માટે નથી. કોઈ માણસ છે એ કવિતા વાંચે અને એમાં એને છંદની ન ખબર હોય, એને મીટર્સની ન ખબર હોય. કોઈ નવલકથા વાંચે અને એને પ્લોટની વ્યાખ્યાની ખબર ન હોય, એને નરેશનની ખબર ન હોય. પણ જો તમે સાહિત્યના વિદ્યાર્થી હો, સાહિત્યના અભ્યાસી હો, તો તમારે આવી ટેકનિકલ બાબતો જે વિવેચન સાથે જોડાયેલી છે, સિદ્ધાંતો સાથે જોડાયેલી છે, તેને આપણે સૈદ્ધાંતિક કહી શકીએ, તો એનો અભ્યાસ આપણે સૌએ અવશ્ય કરવો જોઈએ. તો આપનો આ એપિસોડના અંતે હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આપનો આભાર.